અમરોલી દિવ્યા મોલ ખાતે લોન રિકવરી એજન્ટની ઓફિસમાં તોડફોડ કરી ₹2 લાખનું નુકસાન કરનાર તથા રોકડા ₹2,50,000 તથા મોબાઈલ લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ 1 રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 309(4), 309(6), 311, 324(6), 332(b), 54 તથા જીપી એક્ટ 135 મુજબના કામના ફરિયાદી શ્રી ધવલ અશ્વિનભાઈ રાબડિયા ઉંમર વર્ષ 27 ધંધો લોન રિકવરી એજન્ટ રહે ઘર નંબર 64 કૈલાશ રો હાઉસ માધવબાગ સ્કૂલ સામે નવો કોસા રોડ અમરોલી સુરત શહેરનાઓ દુકાન નંબર 201 દિવ્યા મોલ મનીષા ગરનાળા પાસે અમરોલી સુરત ખાતે ધ વ્હાઇટ સ્વાન નામથી લોન રિકવરી એજન્ટની ઓફિસ ચલાવતા હોય ગઈ તારીખ 19/6/2026ના બપોરના 3:30 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ભૂપતભાઈ નારણભાઈ આહિર તથા ગોપાલ ગોસ્વામી અને તેમની સાથે એક અન્ય વ્યક્તિ ફરિયાદીની ઓફિસે આવી ઓફિસ સ્ટાફના શીતલબેન સુનિલભાઈ બાગલેને છરી બતાવી ઓફિસમાંથી બહાર કાઢી મૂકી. ચિંતન પરેશભાઈ અકબરીને 8-10 લાફા મારી ઓફિસમાં તોડફોડ કરી આશરે ₹2 લાખનું નુકસાન કરી ટેબલના ડ્રોરમાં રાખેલ કલેક્શન આશરે ₹2,50,000 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹5,500ની લૂંટ કરી નાસી જઈ ગુનો કરેલ હોય વગેરે મુજબની ફરિયાદીશ્રીએ ફરિયાદ આપતા ઉપરોક્ત નંબર અને કલમ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ છે. અન્વયે સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રૂમિતભાઈ નરસિંહભાઈ તથા એએસઆઈ મહાવીરસિંહ સુરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ જયસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ડાયાભાઈ, હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ અજીતસિંહ નાઓએ ટીમ વર્કથી કામ કરી બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી 2 આરોપીઓ ભૂપત ઉર્ફે ભરત ઉર્ફે વિનોદ નારાયણભાઈ કેરાસિયા ઉંમર વર્ષ 58 રહે હનુમાનદાસ બાપા સોસાયટી દડવા રોડ ધોળા તાલુકો ઉમરાળા, ગોપાલ ઘનશ્યામભાઈ ગોસ્વામી ઉંમર વર્ષ 28 રહે ઘર નંબર E6 સત્યનારાયણ સોસાયટી મુરઘા કેન્દ્ર પાસે કાપોદ્રા સુરત શહેર, મૂળ વતન રાજપરા ખોડિયાર તાલુકો શિહોર જિલ્લો ભાવનગરને જૂના કોસાડ રોડ પરથી ઝડપી પાડેલ છે.